कितनी साल पुरानी? 18 वर्ष है। 18 वर्ष तो हाले के दज के हरी के लिए साल हाल से इंजिन मेरी बड़े घरे बनावे वाह। जय माताजी मित्रों, केम छो? मजामां छो ने? गुड मॉर्निंग गाइस। तो घणा दिवस बाद आज तमने व्लॉग में हूँ મળ્યો છે કેમ કે કારણ એ હતો ઘણા દિવસ બાદ હું વ્લોગ નથી ઉતારતો. હમણાં જે માતા મન ગયો તો એ 3-4 દિવસ કન્ટિન્યુ મેલ્યો તો, મતલબ 3-4 દિવસનું ભેગું મેલ્યો તો પછી હું આજે મને અપલોડ કર્યો છે. તો હવે નવરાત્રી ચાલુ થઈ, આજે ત્રીજો નોરતો છે, આજે ત્રીજો નોરતો છે. હવે હું મારો એવું વિચાર છે કે હું ડેલી વિડીયો મેલ્યો કન્ટિન્યુ, મારાથી થશે તો કરીશ. કેમ કે કંપનીમાં પણ જાઉં છું, હવે દુકાન પણ એવો પડે છે તો કસ્ટમર આવી જાય તો વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળી શકતો. એટલે માટે હું મારા રીતે કોશિશ કરીશ, જો થશે એટલે બનાવીશ, ડેલી અપલોડ કરીશ. તો મને મહેનત વધારવી પડશે, બીજું કાંઈ નથી. બાકી તો હવે માતાને ભરોસો કરું, ભગવાન ઉપર ભરોસો કરું, જો મળી જાય તો લખ વંદન. પણ હવે જોઈએ શું થાય છે. ઠીક છે, કેમ કે ડેલી વિડીયો મારા નથી અપલોડ થતા. કેમ કે કારણ એ છે કે કંપનીમાં જાઉં છું એટલા માટે. હમણાં પણ જવાનું છે, રવિવારે રજા છે, પણ બીજું કંઈક કામ આવી જાય તો એ પણ નથી થતો મેં. ઠીક છે, તો હવે શું થાય, હમણાં થોડું કામ જઈશ કંપનીમાં, પછી આજે આવીશ. શું થાય છે શું નથી થતો, કે હમણાં શર્ટ હું ચેન્જ કરી દઉં, કે મને એક કોમેડી રીલ્સ વિડીયો બનાવો છે એટલા માટે ચેન્જ કર્યો છે ને. હવે જઈશ તો કંપનીની ટી શર્ટ પહેરવી પડશે એટલા માટે. તો જોઉં શું થાય છે. અને તમે જે માતાના દ્વારા વિડીયો ન જોયો તો જોતા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ઠીક છે, તો એ પણ જોતા હોય માતાના માટે. હું વિડીયો 3-4 દિવસનો ભેગો વિડીયો એક જ વિડીયોમાં અપલોડ કરી નાખ્યો છે. તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ઠીક છે, આ લગભગ માતાના દ્વારા વિડીયો આ નેક્સ્ટ વિડીયો છે. ઠીક છે, પણ હવે તમે સપોર્ટ કરશો તો હું કરે ડેલી વિડીયો તમારી રીતે કોશિશ કરીશ. ઠીક છે, અને આજે કંપનીમાં જાવ છે તો નવરાત્રી પણ નથી જાવ તો નવરાત્રી નહીં થતો એટલા માટે. તો હવે જો એક રીલ્સ વિડીયો બનાવશે, એક રીલ્સ વિડીયો કોમેડી વિડીયો બનાવી લઉં ને એક મિની વ્લોગ પણ બનાવવો છે. જોવું શું થાય શું નહીં થતો, બને રહેજો તમે. ઘોડી કે નહીં વેલ્ડિંગ કરી નાખો. વેલ્ડિંગ કીધી તો પાછી નીચે આલી ગઈ. વેલ્ડિંગ રાતે કીધી સ્પ્રિંગ છે ને ગરમ છે ને સ્પ્રિંગ કિલો ગરમ થાય એટલે સ્પ્રિંગ કામ ના હોન્ડા ની રહેજો પઠ્ઠા જેવી. હોન્ડા આવી તો હલાવી પડે ની. હાલી છે. અરે વાહ, હોન્ડા કેટલી સાલ પુરાની? 18 વર્ષ है। 18 વર્ષ તો હાલે કે દજ કે હજી કેટલી સાલ હાલશે? इंजिन मेरी बड़े घरे बनावे वाह रे वाह। 18 वर्ष वाह 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 ने वाला वाला वाह रे 18 साल पुरानी होंडा। दौड़ो 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 आ रहे ये कहाँ से दौड़ो सही नहीं। 18 साल पुरानी होंडा है। चार करो बड़ो घरे ज बनाने वेल्डिंग में बड़ो घरे ज करे हशे नहीं तमे? बड़ो घरे वाह क्या घरे ये वेल्डिंग सामान है तमारा घरे एवं देसी जुगाड़ ने जबलो बांधवानो हाले आवे नहीं थाय बीजू हूँ करे रस्सी में लईने हाले नहीं रस्सी में लईने हाले नहीं तो आटो से फोटो उरो पखानो हाँ फोटो पखानो ये लो पखान फोटो क्या क्या पंखा अरे यार अरे वाह ये लगा ही ना क्यों है ना ध्याले वाह रे वाह क्या बात है पंखा तो लगे ना लगे बड़ा वीडियो की यार चला कैसी बड़ देसी जुगाड़ टेक्नोलॉजी से यार तमारी तो वेल्डिंग हुआ એટલે મુઠાતી हां કાલે બરાબર છે હું કે હું એકદમ કાલે એમ તો કાવે વેલ્ડિંગ થાશે મેનુ ખોતે એટલે હું અગર વાપરો તો એક રીતે મને અસર કરી ગઈ। મારો ડોલી આવી ગયો છે। ડોલી ભાઈ શું કરશે ડોલી ભાઈ? કેટલા પૈસા લેશો ઢોલ વગાડવાના? હા હા વાહ રે
ગાઈસ હું તો ભીમાસર ને આ તો જોવો છો મેં ભીમાસર વળી તમારે ક્યાં ઊભો છે આ તો ભીમાસર હું કંપનીમાં જસ્ટ વર્યો તો હું કે પહેલાં વિડીયો બનાવી લઉં વળી કેમ કે ટાઈમ નહીં મળી જાય ઘરે જઈશ ને અમે એક તો ઓલરેડી ફોનમાં ચાર્જિંગ નથી હવે ચાર્જિંગનું એમાં હું છું ફોનનું સિક્યુરિટી ઓફિસમાં જમા કરી નાખ્યો એરોપ્લેનમાં રાખી દીધો આવ્યો તો કેટલી લગભગ 70-75 ખણા ચાર્જિંગ હશે ઓટોમેટિક ડાયરેક્ટ 20% થઈ ગઈ એ ખબર નથી પડતી મને કે શું ફોનનો પ્રોબ્લેમ થઈ ગયો છે ઓટોમેટિક 20% થઈ ગઈ 70-75% હતી ડાયરેક્ટ 20% આવી ગઈ એટલે ફોનમાં મને પ્રોબ્લેમ થાય છે શું કરું શું ન કરું હમણાં તો જશો ભીમાસ કંપનીથી વળે છે ભીમાસ ઊભો થાવ તમે જોઈ શકો છો ચકાપીને તરાવ છે હેલ્મેટ છે ને મારી બેને કંઈક વસ્તુ આપી હતી ઠીક છે આ તો કે રે મને ખબર તો ઠીક છે આ જુઓ તમે ચકાપીને તરાવ છે હવે હું જપાટામાં હાલે જાઉં ઘરે કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ 20% પછી 10% થઈ ગઈ હવે 5%નો વળી ઓપ્શન આવી જશે એના કારણે હું જલ્દી હાલે જાઉં ઘરે ઠીક છે ને ઘરે જવામાં ટાઈમ નહીં મળી શકે એના કારણે હું અહીંયા જ બનાવી લઉં ઠીક છે અને મારી આ સિસ્ટરે કેક મોકલ્યો છે ઠીક છે તો હવે જોઈએ શું થશે કેમ કે હવે ફોનમાં ચાર્જિંગ મને કંઈક જોવો પડશે ઘરે ને જલ્દી જાઉં જોઈ લઉં ને આમાં હવે ચાર્જિંગ ઓછી થાય છે તો જલ્દી જાઉં ને એક મિની વ્લોગ બનાવી લઉં ઠીક છે ચલો તો ગાઈસ ફાઇનલી ફોનમાં ચાર્જિંગ થઈ ગઈ એટલા માટે ઘરે અંધારો પણ થઈ ગયો તમે જોઈ શકો છો અને હવે કરીશું પૂરો તમે મને એડિટ કરી તે ખબર પડશે મને કોઠ્યો કે મોટો તો વિડીયો સારો લાગો તો તમારે વિડીયો સારો લાગો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ફોલો પણ ઇન્સ્ટાગ્રામમાં કરતા હતો મળીએ બીજા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ